અરે તું આમ આવ, નહીં તો તારું માથું ભાંગી જશે. તમને સમજાય છે? આ કારભારી, ચંદુભાઈ, ખીમજીભાઈ, ઓલો રઘુનાથ, આ બધા તમારો ભોળપણનો ફાયદો ઉપાડી રહ્યા છે. હા, મને સમજાય છે માણેક. તમે બોલતા કેમ નથી? તમારા પર થતો અન્યાય લોકો સુધી ત્યારે જ પહોંચે જ્યારે તમે મોટેથી બોલશો. સૌથી પહેલા તો તમારા ઉપર જે આરોપો લગાડવામાં આવ્યા છે ને એ દૂર કરવા પડશે, અને એના માટે પુરાવા ગોતવા પડશે. સાચું કહે છે માણેક. નરસિંહ, પુરાવા જળશે તો જ તું નિર્દોષ સાબિત થઈ શકીશ ને. હાલો, થોડી પેટ પૂજા કરી લ્યો તો કઈ હુજશે. ભાભીએ તમને રાત્રે ઘરમાં જવાની ના પાડી છે ને, તો હું જ લઈ આવી. હાલો હવે જલ્દી જમી લો, તો હું વાસણ માંજીને નીકળું. હા, બંસી ફુવા, બાપુએ તમારી સારવાર કરવાના નામે લોકો પાસેથી ડોકડા ઉઘરાવ્યા છે. આમાં છે, હું આ ડોકડા નરસિંહ મામાને આપી આવું છું. એમને કામ આવશે. તમે કોને કહેતા નહીં. માણેક, મારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે એને દૂર કરવા માટે આપણે સૌથી પહેલા તો દોકડા ભેગા કરવા પડશે, અને પછી એને પેઢીએ જમા કરાવવા પડશે. પણ આટલા દોકડા આપણે લાવશું ક્યાંથી? મારી પાસે થોડા ઘણા હશે. મારી પાસે પણ થોડાક છે. તું આ દોકડા ક્યાંથી લાવ્યો? મેં બાપુને ઘણી વખત કહેતા સાંભળ્યા છે કે ચોરના ઘરે દાળ પાડવી એને ચોરી ના કહેવાય. એટલે ચોરી કરી?
ચોરી કરી તે? માણેક, મેં ચોરી નથી કરી. એમાં એવું થયું કે આ ગામના બંસીધરભાઈને ઓળખો છો? પણ શું થયું ભાઈ? એમની જમણી બાજુનું અંગ ખોટું થઈ ગયું છે, એટલે માણસાઈની ખાતર હું રોકડા જમા કરાવું છું. મેં તો ફક્ત બટવો લીધો છે, ચોરી નથી કરી. બંસી ફુવાને કહીને આવ્યો છું કે વામન, એને પણ ચોરી જ કહેવાય. ચોરી તો ધોળે દિવસે બાપુએ કરી કહેવાય, લોકો સામે ખોટું બોલીને. એટલે તારે પણ તારા બાપુ જેવા બનવું છે? હા, તું જે દોકડા તારા બાપુને પૂછ્યા વગર લઈને આવ્યો છે ને, એને ચોરી જ કહેવાય. ચોરી કરતા શીખવાડ્યું છે અમે તને. હવે રોવા હાનો બેઠો છે? આ તારા નરસિંહ મામા અહીંયા ના હોત ને તો મેં પણ બે ચોડી દીધી હોત. પણ ફૂલણ માસી, નરસિંહ મામા મુસીબતમાં છે, તો મને લાગ્યું એમને આ ઢોકળા કામ લાગશે, એટલે મારો હેતુ ચોરી કરવાનો નહોતો. વામન, આપણા પર ગમે તેટલી મોટી મુસીબત આવે પણ આપણે ક્યારેય ખોટું કામ નહીં કરવાનું. ખાલી હરિ ઉપર વિશ્વાસ રાખવાનો. હરિ આપણને મુસીબતમાંથી ઉગારે જ છે, સમજો? હા. અને હવે કાલ ને કાલ તારા બાપુએ જેની જેની પાસેથી દોકડા લીધા છે ને એને પાછા કરી આવ, સમજો? હા. અને આજ પછી જો તે કંઈ પણ આવું કર્યું છે ને, તો તારા મામા મામી હંમેશ માટે ભોજન ત્યાગ કરી દેશે. હું આવું ફરી ક્યારેય નહીં કરું. બેસ. પણ હું તો જમ્યો છું. તો ફરી ખા. ખા. માણેક, હવે તમે પણ તમારો ગુસ્સો શાંત કરો. શેઠ, શેઠ, હું છે? નરસિંહ ખીમજી અને ચંદુને મળવા ગયો હતો, ત્યાર પછી બંને દેખાયા જ નથી. એમ કોણે કીધું તમને? અમે એમના ઘેર ગયા હતા. મને તો લાગે છે નરસિંહને આપણી યોજના વિશે ખબર પડી ગઈ છે. નરસિંહને આ વાતની કેવી રીતે ખબર પડે? એ તો ખબર નહીં શેઠ, પણ નરસિંહ હંદાય નગરજીને પૂછપરછ કરે છે. મને લાગે છે એ પુરાવા ભેગા કરી રહ્યો છે. આ નરસિંહ દેખાય છે એટલો ભોળો નથી હો. નાના શેઠ, નરસિંહ ભોળો જ છે. તો પછી ઘેર ઘેર જઈને પૂછપરછ કરીને આ પુરાવા ભેગા કરવાની બુદ્ધિ એને કોણે આપી? અમે નરસિંહને ઓળખતા નથી. ઘણા માણસો એવા હોય છે કે જે ઉપરથી ભોળા દેખાવાનો રોળ કરતા હોય છે, પરંતુ અંદરથી ચાલાક હોય છે. આ નરસિંહ એ માયલો જ એક છે, સમજ્યા? હા શેઠ, મને લાગે છે આ ચંદુ અને ખીમજીને ગુમ કરવામાં નરસિંહનો જ આદેશ છે. તો જાઓ, પકડો નરસિંહને. પહેલા એની પાસેથી ચંદુ અને ખીમજીની માહિતી મેળવી લેજો, અને નરસિંહ પાસે જો આપણા વિરુદ્ધ કોઈ પુરાવા હોય
તેનું ઢીમ ત્યાં જ ઢાળી દેજો. જાઓ. કોણ હતું ત્યાં? ખબર નહીં શેઠ, કોઈ ધાબળો ઓઢીને ઊભું હતું, ચહેરો ન દેખાયો. જાઓ જાઓ, કદાચ નરસિંહનો માણસ હશે. જાઓ ને પકડી પાડો એને. જાઓ, ભાગો. ખબરદાર જો તે અને નરસિંહે મારા ઘરમાં પગ પણ મૂક્યો છે તો જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મારા ઘરમાં નહીં. જો દેખાય છે ચૂલો અમસ્તો સળગી રહ્યો છે, દેખાય છે ને? જલ્દી જલ્દી હાથ ચલાવ, નહીં તો મારા હાથ તારા પર ચાલશે. હા ભાભી, નકામી મારી પજવણી કરીને તમને શું મળે છે ભાભી? દિવસે ઘરના કામ કરવા માટે અંદર આવવા દો છો ને ફરી રાત્રે બહાર કાઢી મૂકો છો. અમે તમારા પોતિકા છીએ, આટલા સ્વાર્થી ના બનશો. મારી સામે બોલે છે? હા, મારી સામે ચીબડી ચલાવે છે. આ ઘરની શું ગામની બહાર કાઢી મૂકીશ તને, સમજીને? ભાભી ભાભી તમે આયા છો ને? આ મોટા ભાઈ ને કઈ જોઈએ છે, જાઓ ઝટ. હા, એમના હારે લમણા ચીક કરે છે કારણ કે મને ગુસ્સો આવી રહ્યો છે ફૂલણ માસી. એક તો બાર વાળા હમના ઉપર ખોટો આરોપ મૂકી એમની પજવણી કરી રહ્યા છે, અને અહીં ઘરમાં ભાભી એમને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. એમની આ અવસ્થા મારાથી જોવાતી નથી. ત્યાં પેઢીએ પણ એમની હારે ચાકર જેવો વ્યવહાર કરવામાં આવે છે. કારભારીઓના પગ માણેક માસી, જ્યાર સુધી આનો નિવેડો નહીં નીકળે ત્યાર સુધી એ ચાકરી કર્યા કરશે, એ વિચારે મારું કાચું કકડી ઉઠે છે. અને આજે તો મારું મન પણ અસ્વસ્થ છે. એવું થાય છે? એ પેઢીએ ગયા છે. મને મનમાં સતત એવું થયા કરે છે કે એમની સાથે કઈ થવાનું છે. શું થવાનું છે? એ મને ખબર નહીં, પણ મનમાં અચાનક ધ્રાસકો પડ્યો છે, ઉચાટ થાય છે. તું ચિંતા ના કરીશ. હા, ઉપરવાળો આપણા નરસિંહ હારે એવું કઈ નહીં થવા દે. તું હરિનું નામ લે. રાધે કૃષ્ણ. નરસિંહ, મને તારી બહુ જ દયા આવે છે. હવે આખું જીવન તને દાસ પેઢીએ ગુલામી કરવી પડશે. જેવી હરી ઈચ્છા. હા નહીં, તારી સાથે તો બધું તારો હરી કરે છે. મને એક વાત કે, એ છે ક્યાં તારો હરી?
એ છે ક્યાં? એ કેમ નહીં આવ્યો તને બચાવવા? આમાં હરિ તો આપણને કોઈ પણ સ્વરૂપે બચાવવા આવે છે. અને સાચું કહું તો મને તો દરેક માણસમાં હરિના દર્શન થાય છે. એમ એટલે તને મારામાં પણ તારા હરિના દર્શન થાય છે એમ બાપુ કહેવામાં? તમે નરસિંહ મામાને કેમ પજવો છો? એ વાયડા નરસિંહનો ચમચો. ખીમજી અને ચંદુને તે ક્યાં છુપાડ્યા છે? હું કોઈને શું કામ છુપાડું ભાઈ? બહુ ભોળો ના બનીશ. છેલ્લી વાર ઈ બંનેને તારી હારે જોવામાં આવ્યા હતા. હા 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 હા, મેં નરસિંહને એમની સાથે વાત કરતા જોયા હતા. એ જોયા હતા એમ? હા હા, મારી આ સગી આંખે જોયા હતા. અચ્છા, એટલે મામા ભાણિયાએ મળીને ઈ બંનેને ગુમ કર્યા છે એમ? અરે ના 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 ના, હું શું કામ કોઈને ગુમ કરું? મારી બેનાના સમ આણે કર્યો છે, આ નરસિંહે કર્યો છે. પૂછો એને. ભાઈ મેં કોઈને ગુમ નથી કર્યા. મને પેઢીએ જોવામાં મોડું થાય છે, મને જવા દો. નરસિંહ, તને છેલ્લી વાર પૂછું છું, ખીમજી અને ચંદુ ક્યાં છે? તમે વારંવાર પૂછશો તો પણ મારો આ જ જવાબ હશે, કારણ કે મને સાચે જ નથી ખબર એ બંને ક્યાં છે. આ એમ નહીં માને. છોડો મારા મામાને. અરે તું આમ આવ, નહીં તો તારું માથું ભાંગી જશે. હા, તમારે કેટલા ઢોકળા જોઈએ છે? એ ગુબડા, આગો ખાસ. મારી બાજુમાં ઊભા રહેવાની લાયકાત નથી તારી, તે મારા ખભે હાથ મૂકે છે. આ તો પેઢીએ નરસિંહ પાસેથી દોકડા લઈ ગયો હતો, એ જ માણસ છે. એ નરસિંહને બચાવે છે. બાપુ, માણસના રૂપમાં નરસિંહ મામાના હરી એમને બચાવવા આવ્યા છે. એ